ચેતરભાઈ વસાવાના સમર્થનમાં ડેડિયાપાડા પીઠા ગ્રાઉન્ડ ખાતે વિશાળ જનસંપર્ક સભા. નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા વિરુદ્ધ ગુનો દાખલ થયા બાદ હાલ તેઓ વડોદરા સેન્ટ્રલ જેલમાં છે. તેમના સમર્થનમાં આજે ડેડિયાપાડાના પીઠા ગ્રાઉન્ડ ખાતે વિશાળ જનસંપર્ક સભાનું આયોજન કરાયું. મોટી સંખ્યામાં આદિવાસી સમાજ, ઓબીસી સમાજ, ભાઈઓ બહેનો, યુવાનો અને આગેવાનો જોડાયા. જેલના તાળા તૂટશે, ચેતર વસાવા છૂટશે તેવો આક્ષેપ કર્યો. ભાજપ સરકારે વર્ષોથી આદિવાસી સમાજનું શોષણ દમન કર્યું છે. ચેતર વસાવાએ ધારાસભ્ય બન્યા બાદ લોકો માટે અવાજ ઉઠાવ્યો અને ભાજપના ભ્રષ્ટાચારની પોલ ખુલવાનું કામ શરૂ કર્યું, એટલે એમને જેલમાં પૂરવામાં આવ્યા છે. ચેતર વસાવાએ જેલમાંથી મોકલેલા સંદેશામાં જણાવ્યું છે કે જે જગ્યા પર મીટિંગ થઈ હતી ત્યાં એવો કોઈ બનાવ જ નહોતો. ભાજપના કહેવાથી મીટિંગમાં સીસીટીવી ફૂટેજ પોલીસ દ્વારા ગાયબ કરી દીધા. પોલીસ તંત્ર ભાજપના ઇશારે કામ કરી રહ્યું છે અને ખોટી એફઆઈઆર કરીને મને ફસાવ્યો છે. તેમણે આદિવાસી સમાજને સાથે ઊભા રહેવા અપીલ કરી. ચેતર વસાવા આદિવાસીઓના હકો માટે અવાજ ઉઠાવતા નેતા છે અને ભીલ પ્રદેશની માંગણી કરી રહ્યા છે. આ જનસભા દ્વારા આદિવાસી સમાજે એકતા દર્શાવી અને ચેતર વસાવાને ન્યાય મળે તેવી માંગ કરી. રિપોર્ટર સુરેશભાઈ મકવાણા, ગુજરાત બ્યુરો ચીફ. ક્યાંથી આવ્યા સાહેબ? અમે દાહોદથી આવીએ છીએ. અચ્છા, ચૈતરભાઈના સમર્થનમાં. હા, ચૈતરભાઈના સમર્થનમાં કેટલા માણસો આવ્યા છે અમે દાહોદથી? ઓછામાં ઓછા 1500 થી 2000 માણસોની સંખ્યાની અંદરથી આ દાહોદ જિલ્લાની અંદર દરેક તાલુકાઓમાંથી અહીંયા આવ્યા છે ચૈતરભાઈના સમર્થનની અંદર. જ્યારે ચૈતરભાઈ આટલા બધા બહોળા સમાજ માટે અને દરેક સમાજો માટે લડતા હોય તો એમના માટે આપણે દરેકે સમર્થન આપવા માટે અહીંયા ડેડિયાપાડા ખાતે આવવું પડે અને અમે અહીંયા આવ્યા છીએ. બહુ મોટી સંખ્યામાં આવ્યા છીએ. આપનું નામ છે? મારું નામ ડૉક્ટર સચિન રાવત.